ધોળકાના જેટલા પણ ગામો છે ત્યાં સ્થિતિ બહુ જ ખરાબ છે અને આ કલીકુંડ જે આખો વિસ્તાર છે ત્યાં લોકોનો સામાન એ હદે બગડી ગયો કે હવે ના છૂટકે લોકો પોતાની આ ઘર વખરી એને તળાવમાં ફેંકવા માટે મજબૂર થયા છે. આ બેડ એ ઘરની અંદરનો સામાન અને આખો પરિવાર જ્યારે એક હોય અને કેવી સ્થિતિ ઊભી થાય એ અહીં તમે જુઓ. આની અંદર અનાજ છે, આની અંદર તેમના બેડ છે, આની અંદર ઘઉં હતા એ બધા બગડી ગયા અને આખું ટ્રેક્ટર ભરીને હવે આ ઘરની જ્યારે સફાઈ કરી ત્યારે તમામ લોકો હવે એ સામાન તળાવમાં ફેંકવા માટે જઈ રહ્યા છે. એમની સાથે વાતચીત કરીશું. બેન, કેટલું નુકસાન થયું જ્યારે આ વરસાદ આટલો બધો આવી ગયો અને કેટલું નુકસાન તમને અત્યારે વેઠવાનું આવ્યું? નુકસાનમાં તો કોઈ વસ્તુ સારી જ નથી ઘરમાં. બધી વસ્તુ ફેલ જ થઈ ગઈ છે, બધી વસ્તુ પલળી ગઈ છે. પાથરવા માટે બી કોઈ વસ્તુ સારી નથી રહી, બધી વસ્તુ પલળી જ ગઈ છે. કોઈ વસ્તુ કોરી નથી રહી. અનાજ, કઠોળ, તેલ, કોઈ બી વસ્તુ સારી નથી ઘરમાં. બધી વસ્તુ અત્યારે કચરામાં નાખી દેવા માટે ટ્રેક્ટરમાં ભરી ભરીને જઈએ છીએ. કેટલો સામાન, આ બધો અંદર સામાનની અંદર તમે લઈને નીકળ્યા, હવે તમને એમ થયું કે આ કશું કામનું જ નથી? આ બધું આ સામાન તો બહુ બધો છે, આમાં તો કંઈ ગણી શકાય એવું જ નથી. મારા મેરેજ તો હમણાં ત્યાં બધું પલળી ગયું છે. બેડમાં હતું એ બધી કપડાં, ચણિયાચોળી, કોઈ વસ્તુ સારી નથી રહી. બધી વસ્તુ ફેલ થઈ ગઈ છે. કયા ગામથી પરણીને આ કલીકુંડમાં તમે અહીંયા આવ્યા હતા? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં પાણી ભરાય છે? પાણી ત્યાં તો તકલીફ છે? હા, ત્યાં બી પાણી ભરાય છે. સુરેન્દ્રનગર પણ ઘરમાં કેડ સુધીનું પાણી હતું. કોઈ ફ્રીજ, વોશિંગ મશીન, ઘર ઘંટી, ટીવી, બધું વસ્તુ ફેલ થઈ ગઈ છે. કોઈ વસ્તુ સારી નથી રહી ઘરમાં. એટલે પછી હવે નક્કી કર્યું કે આ બધું ફેંકી દઈએ? હા, બસ હવે આને રાખીને શું કરવાનું? આ કઈ વસ્તુ જ કામની નથી ને ગંધ મારે નકરે. સોફા, કોઈ વસ્તુ ઘરમાં સારી નથી રહી. કન્યાદાનમાં આવેલી વસ્તુઓ પણ હશે? બધી વસ્તુ છે કન્યાદાનની, તો શું કોઈ વસ્તુ નથી સારી રહી. આપનું નામ? ભાગ્યશ્રી બા. ભાગ્યશ્રી બા સાથે વાતચીત કરી. એમના સસરા છે, એમની સાથે વાતચીત કરીએ અને એમની પાસે કારણ કે વર્ષોથી એ આ જ વિસ્તારમાં રહે છે અને અહીંથી નીકળ્યા એટલે ખ્યાલ આવ્યો કે મેં પૂછ્યું કે દાદા ક્યાં નીકળ્યા છો? એટલે કે સામાન બધો ફેંકવા માટે નીકળ્યા છે, હવે કોઈ રસ્તો રહ્યો નથી. અહીં એટલી બધી દુકાનો છે કે તમામ દુકાનની અંદર નુકસાનીનો કોઈ પાર રહ્યો નથી. આ ફૂટવેરની દુકાન છે. એક સમય એવો હતો કે જ્યારે અહીંયા તમામ શૂઝ, ચપ્પલ એ બધું અહીં રેકમાં ગોઠવેલું હતું, પણ આ તરફ તમે જુઓ કે અત્યારે બધા કોથળાની અંદર આ સામાન અત્યારે મૂકેલો છે અને આ સામાન પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે આ ધંધો જેમણે કર્યો એમને કેટલું નુકસાન થયું હશે. કારણ કે આ શૂઝ એ મોટી મોટી સારી કંપનીઓના શૂઝ અને એ વર્ષોથી એમનો ધંધો ચાલતો હતો અને હવે આ તસવીરો તમે જોશો તો ખ્યાલ આવશે કે કેટલી આ કોથળાઓ ભરીને આ જે અહીં માલ સામાન તેમણે ભેગો કર્યો હતો, આ એ જૂતા છે, આ એ ચપ્પલ છે જે હવે પહેરવા લાયક રહ્યા નથી. પાણીની અંદર બધા જ બરબાદ થઈ ગયા છે. આ દુકાનના માલિક આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. વડીલ, કેટલો માલ સામાન અહીં રાખ્યો હતો, કેટલું નુકસાન થયું અને હવે જ્યારે આ બધી પરિસ્થિતિ તમારી નજર સામે છે, કેટલી તકલીફ? લગભગ 15 થી 20 લાખનું નુકસાન છે મારે. બધું હેવી કેમ્પસનો અને સારી કંપનીઓનો સ્ટોક હતો, બધું પાણીમાં ડૂબી ગયું છે. 15 થી 20 લાખનું નુકસાન છે મારે અને ફર્નિચર બગડ્યું એ બી અલગ મારું. પાણી આખી દુકાનમાં ફરી વળ્યા? આખી દુકાનમાં 8 ફૂટ સુધી પાણી હતા અંદર. લગભગ 2-3 દિવસથી પાણી અમે કાઢીએ છીએ, પણ પાણી કાઢીએ પછી પાછું ફરી આવી જાય છે પાણી. એટલું બધું આજુ પાણી છે એના હિસાબે. આ તમે જુઓ કે સારી કંપનીઓના આ જે જૂતા અથવા તો શૂઝ તમે એને કહો એ અહીં વેચવા માટે આવ્યા હતા. અહીં બધો જ એમનો સામાન હતો. અહીં આ બધો સામાન આ રીતે પલળી ગયો છે. હવે એમના પાસે આ નુકસાની સિવાય બીજું કંઈ રહ્યું નથી અને એ હવે કહી રહ્યા છે કે એમને શક્ય હોય તેટલી મદદ સરકાર કરે જેથી તેમનું આ જે નુકસાન થયું છે એની ભરપાઈ થાય. આ જ માર્કેટની અંદર લગભગ 50 થી 60 અને અહીંના વેપારીઓએ કહી રહ્યા છે કે અમને લગભગ કરોડોનું નુકસાન છે. આખા કોમ્પ્લેક્સની ગણતરી કરીએ તો કરોડોનું નુકસાન થાય અને એટલું બધું નુકસાન કે જેને આ લોકો ક્યારે ભરપાઈ કરી શકશે એ સૌથી મોટો સવાલ. હવે અમે પહોંચ્યા છીએ આ જ કોમ્પ્લેક્સની નીલકંઠ નામની એક દુકાન છે, નીલકંઠ માર્ટ છે. આ નીલકંઠ માર્ટની અંદર આ જે રસ્તો આવ્યો પાણી, એ પાણી ક્યાંથી ઘૂસ્યા
એ અમે આપને બતાવીશું, કારણ કે આ પાણી સીધા આવ્યા અને સીધા આ નીચે તરફ જતા રહ્યા કે જ્યાં તેમણે પોતાનો સામાન રાખ્યો હતો, એટલે કે એક્સ્ટ્રા જે માલ સામાન હોય એ આ જગ્યાએ તેમને રાખ્યો હતો. હવે અંદર સ્થિતિ એવી છે કે જઈ શકાય એવી કન્ડિશન નથી અને સતત નુકસાની અહીં આ લોકોને વેઠવાનો વારો આવ્યો છે. તે કહી રહ્યા છે કે પાણીનું જે લેવલ હતું એ આ જે વસ્તુ છે ત્યાં સુધી હતું. અહીંના શટર હતા, એ શટરમાંથી પાણી એવા પ્રવાહ સાથે ઘૂસી ગયા કે લોકોને કોઈ રસ્તો ન મળ્યો અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. અને આ એ અંદરની વસ્તુ વાત કરી. આ તરફ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલો સામાન તેમણે દુકાનની અંદર, કારણ કે અહીંથી પણ પાણી અંદર ફરી વળ્યા અને આખી જે તમામ સામગ્રી છે તમે તસવીરોમાં જોઈ શકો છો કે કેવી રીતે અહીં આ વેપારીઓને નુકસાન થયું છે. આ નુકસાન એ હદનું છે કે જે ક્યારેય ભરપાઈ થઈ શકે એમ નથી. અને અહીંના આ વેપારી છે એમની સાથે વાતચીત કરીશું અને દુકાનની અંદર પણ જઈએ, જેથી આપને ખ્યાલ આવે કે જ્યારે આફત આવી પડે અને જેનો કોઈ અણસાર જ ના હોય અને એક ધારા જ્યારે વરસાદી પાણી કોઈ જગ્યાએ ભરાઈ જાય અથવા તો એ પાણીનો પ્રવાહ વધી જાય અને પછી કયા પ્રકારની સ્થિતિ થાય. અહીં તમામ એ વસ્તુઓ હતી પણ બધી જ વસ્તુઓ અત્યારે ધોવાઈ ગઈ છે. આ દુકાનના માલિક છે, એમની સાથે વાતચીત કરીએ, એમની પાસેથી સમજીએ કે આ બધી વસ્તુઓ જે અત્યારે બરબાદ થઈ ગઈ છે, હવે પ્લાસ્ટિક રહ્યું છે એટલે થોડો ઘણો સામાન બચ્યો, બાકી દુકાનની અંદર એટલા પાણી ફરી વળ્યા છે કારણ કે અનાજની દુકાન છે. હવે આ કરિયાણાની દુકાનની અંદર એ તમામ સામાન તમે જુઓ કે જેટલો બચાવી શકાય એટલો બચાવી શકાયો. હવે એમને એ ખ્યાલ નથી કે આ સામાન કેટલો સારો છે, કેટલો ખરાબ છે અને એની અંદર બચ્યું છે તો કેવા પ્રકારનું બચ્યું છે એનો કોઈ જ અંદાજો નથી. અને આ નુકસાન સતત તેમને વેઠવાનો વારો આવ્યો છે. એમની સાથે વાતચીત કરીએ. વડીલ, આપનું નામ, કેટલા સમયથી આ સ્નેહા કોમ્પ્લેક્સની અંદર આપની દુકાન છે અને નુકસાન કેટલું બધું આપને થયું? મારું નામ પટેલ સંદીપ છે. આ લગભગ 3 વર્ષથી હું દુકાન ચલાવી રહ્યો છું અને લગભગ આનો અંદાજિત ના કરી શકાય, લગભગ 7 થી 8 લાખ રૂપિયાનું મારે નુકસાન છે અત્યારે હાલ. બરાબર. હવે તંત્રને એટલું કહેવા માગું છું કે આની સુરતની જેમ જે નુકસાની ભરપાઈ કરી ડેપ્યુટી સીએમે એ રીતની અમારે આખા કોમ્પ્લેક્સના વેપારીઓને ભરપાઈ કરે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ પણ આ અહેવાલ યથાવત રહેશે.